આપ સૌને મારા નમસ્કાર। આપના માધ્યમથી હું આપ સૌને જે ભારતીય જનતા પાર્ટીએ અને સરકારમાં બેઠેલા લોકોએ ઉત્તર ગુજરાત હોય કે સમગ્ર ગુજરાત હોય એમને કરોડો રૂપિયાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો એ બાબતમાં હું આપ સૌનું થોડું ધ્યાન દોરવા માંગુ છું। પહેલા તો ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી રાખ્યું હોત તો એ વર્તમાન સમયમાં હું માનું છું ત્યાં સુધી બંધ બેસતું આવે છે। થરાદથી કરીને અમદાવાદ નવો ભારતમાળા રોડ એ મંજૂર કરવામાં આવ્યો। એમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકો, લાખણી, દિયોદર, કાંકરેજ આ 4 તાલુકાના ખેડૂતોની જમીન એ જાહેરનામા પહેલા કેટલાક મોટા બિલ્ડરો હોય, ભાજપના નેતાઓ હોય અને ભાજપના કયા કયા નેતા છે બનાસકાંઠાના એમના નામો પણ અમારી પાસે છે। એમને ખેડૂતોને લોભ લાલચ આપીને સસ્તા ભાવે જમીનો ખરીદી લીધી। ખરીદ્યા પછી જે એમનું નોટિફિકેશન કહે, જાહેરનામું કહેવાય, એ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એમની સાથે ભળેલા હોવાથી પેલું જાહેરનામું રદ કર્યું, વારંવાર જાહેરનામા રદ કર્યા અને એમને પૂરેપૂરું બિનખેતી કરવા માટેનો મોકો આપ્યો। જંત્રી 4 પ્રકારની હોય: ઉદ્યોગ, કોમર્શિયલ, રેસિડેન્ટ અને ખેતીવાડી। એમાં સૌથી ઊંચા ભાવ એ ઉદ્યોગની જે જંત્રી લાગતી હોય, ઉદ્યોગમાં જે જમીન કન્વર્ટ થયેલી હોય, બિનખેતી થયેલી હોય, એના વધુ પડતા પૈસા ચૂકવવા પડતા હોય છે। આ 4 તાલુકાની અંદર જે ભાજપના કાર્યકરો હોય, કાર્યકરો તો નહીં પણ મોટા માથાઓ હોય, એમને 70 વીઘાથી પણ વધારે જમીન એ ક્યાંક રાતોરાત ખરીદી છે અથવા તો જે ખેડૂતના નામે હતી એ નામેના નામે બિનખેતી કરાવીને એની પાસેથી કોરા ચેક લઈને એની સાથે ચીટિંગ કરીને કરોડો રૂપિયા આ રોડ નવો બનાવવાની અંદર ભ્રષ્ટાચાર આ વર્તમાન સમયની અંદર આ દરેક નાગરિકો અને અમારા બધાની સામે નજરની સામે આવ્યો છે। આ બાબતમાં ખેડૂતોએ અમારું ધ્યાન દોરતા એને વિગતથી ઊંડાણમાં ઉતરીને અમે તપાસ કરી તો એની અંદર 1500 થી વધારે વીઘા જમીન એ ખેડૂતોની કપાય છે। તો માત્ર ખેડૂતોને 1500 વીઘા જમીનનું વળતર 4 તાલુકાના ખેડૂતોને 50 કરોડ મળે અને જે બિલ્ડરો છે એમને જમીન ખરીદી અને બિનખેતી કરાવી દીધું ઉદ્યોગમાં તો એમને 350 કરોડ મળે। એટલે ક્યાં 1500 વીઘા જમીન અને ક્યાં 70 વીઘા જમીન। આ તો માત્ર બનાસકાંઠાની વાત છે। આ જે જમીનનું જે ચૂકવણું કરવાનું થાય એ જે ઉદ્યોગમાં જેને પણ જમીન કન્વર્ટ કરાવી એનું લિસ્ટ પણ અમારી પાસે છે। બનાસકાંઠાની અંદર કેટલા ખેડૂતો આવે એ પણ લિસ્ટ અમારી પાસે છે અને જે પ્રાંત અધિકારી હોય, કલેક્ટર હોય, મહેસૂલ વિભાગ હોય, જે ભારતમાળા રોડના અધિકારીઓ એટલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હોય, આ બધાએ એની મિલીભગતથી એક વહીવટી રીતે ક્યાંય પકડાય નહીં અને ગુજરાત સરકારના પૈસા એટલે નાગરિકોના પૈસા એ આ રીતે ભ્રષ્ટાચાર કરીને જે નાગરિકોને પોતાની સુવિધા માટે વાપરવાના હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, ગામથી ગામને જોડતા રોડ હોય અને અનેક સુવિધાઓથી ગુજરાત વંચિત છે। અને આજે આવા રોડ બનાવવા માટેનો હાલ કોઈ ડિમાન્ડ પણ ન હોય અને જ્યાંથી ભારતમાળા રોડ નીકળે છે ત્યાંથી કોઈ નથી સિટી એરિયા આવતો, નથી કોઈ ઉદ્યોગ માટેનો કોઈ ઝોન આવતો કે કોઈ માત્ર ને માત્ર ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન ઉદ્યોગોના નામે આ રીતે ખોટી રીતે બિનખેતી કરેલી છે। હું આપના માધ્યમથી જે માત્ર બનાસકાંઠાની આ વિગત છે પણ હજુ તો બનાસકાંઠા પછી પાટણ હોય, મહેસાણા હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય તો ઉત્તર ગુજરાતના 5 જિલ્લાની અંદર એક જ રોડની અંદર 3 થી 4000 કરોડનો ભ્રષ્ટાચાર એ આ રોડની અંદર થવાનો છે। અને આને આ રીતે જેમ બનાસકાંઠામાં જે રીતે બિનખેતી કરાવી આવીને આવી પાટણમાં પણ છે, ત્યાં મહેસાણા, ત્યાં ગાંધીનગર અને અમદાવાદ। આ બાબતનું ધ્યાન એ ગઈકાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને એમને તમામ વિગતો આપી છે। કેન્દ્રના જે સેક્રેટરી ઉમાકાંત કરી છે એમને પણ મળીને રૂબરૂ મુલાકાત લઈને આ તમામ વિગતોથી માહિતગાર કર્યા છે।
ત્યારે અમારી પોતાની માગણી એટલી જ છે કે આ રોડની તપાસ એ કેન્દ્રની ટીમ મારફત થાય ને એમને વિજિલન્સ કમિટીની રચના કરીને તપાસ માટેની પણ ખાતરી આપી છે. અને બીજી અમારી માગણી એ છે કે આજે કરોડોપતિ લોકો છે એમને ખોટો ભ્રષ્ટાચાર કરીને આટલા લાખો કરોડો રૂપિયા એ રાતોરાત સરકાર પાસેથી લઈ લીધા હોય અને ખેડૂતોને વર્તમાન જે જમીનનું વેલ્યુએશન છે, માર્કેટ ભાવ છે, વર્તમાન જે 2025 ની જંત્રી છે એ પ્રમાણે પણ આપવામાં આવતા નથી. એટલે આ બાબતમાં આજે 500 થી 600 ખેડૂતો એ બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાના છે, એ માગણી પણ કરવાના છે. અને માગણી કર્યા પછી અમે અપેક્ષા રાખીએ છીએ કે આવા રોડ બનાવવા પાછળના જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે એને રોકવાની જવાબદારી એ સરકારની છે. આમ તો મક્કમ ને મૃદુમ સરકાર અને દાદાના જે બુલડોઝર છે એ ગરીબો ઉપર ફરી વળે. કોઈકને શિક્ષણ માટે 1 વીઘો જમીન જોતી હોય તો ના મળે, પણ આજે મહેસૂલ વિભાગ એ સીએમના પોતાની પાસે વિભાગ હોવા છતાં આજે મહેસૂલ વિભાગ મારફત એનું ચૂકવણું થતું હોય અને કલેક્ટરને પ્રાંત અધિકારી મારફત આવી ખોટી જમીનો એને થતી હોય અને છતાં પણ સરકાર ચૂપ રહેતી હોય તો હું માનું છું ક્યાંક ને ક્યાંક એ તમામ આ ભ્રષ્ટાચાર કરવામાં એમની સાથે સંકળાયેલા છે, એમની મિલીભગત છે. હું આપના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી વારંવાર આ બાબતમાં ખેડૂતોને ન્યાય મળે એ બાબતનો અવાજ ઉઠાવ્યો છે. અમે સડકથી કરીને સંસદ સુધી આ બાબતમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડીશું. અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હોય એ આમ તો બહુ મોટી મોટી વાતો કરે કે અમે લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવ્યા છીએ, પણ તમે કોની સેવા માટે કરીને આવ્યા છો એ આ ભ્રષ્ટાચાર ઉપરથી નક્કી થાય છે. મેં અગાઉ કીધું એમ કે જયારે જરૂર પડે ત્યારે એમના નામ એ મીડિયા સમક્ષ કે જાહેર સભામાં જાહેર રજૂ કરવા પડશે તો પણ કરશું ને એમને ખુલ્લા પાડવા માટેનો પ્રયત્ન કરશું. અને આ રીતે જે સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતની અંદર તમામ જ્યાં પણ ડેવલપિંગ થતું હોય ત્યાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોય અને આમ જનતા હોય ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ અને આ ભ્રષ્ટાચારની સામે આપણે સામૂહિક રીતે બધે લડવા માટેની જરૂર છે. આવો આપણે સૌ સાથે મળીને જ્યાં પણ ખેડૂતોને અન્યાય થયો હોય, વંચિતોને અન્યાય થયો હોય અને કોઈ પણ ક્ષેત્રની અંદર આ રીતે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા લોકો એ ખોટું કરતા હોય તો એની સામે લોકશાહી ઢબે બંધારણીય રીતે જે આપણને હકો અને અધિકાર મળ્યા છે એ ઉજાગર કરીને આપણે ન્યાય મેળવવા માટેના પ્રયત્નો કરીએ. અને આ બાબતમાં જે રીતે લડવાનું થતું હોય, ક્યાંક જ્યુડિશની રીતે લડવાનું થતું હોય તો પણ એના વકીલો રાખી અને એનો અવાજ હાઈકોર્ટ સુધી જાય અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પ્રયત્નો રહેશે. આ બાબતમાં ખેડૂતોને પણ હું ખાતરી આપું છું કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે સમગ્ર કોંગ્રેસ પાર્ટી અને અમે બધા જ તમારી સાથે છીએ, તમારી હકની લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ. આવો આપણે સૌ સાથે મળી ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીએ અને આપણાને થયેલો અન્યાય એ આપણે ન્યાય મેળવવા માટેનો પ્રયત્ન